રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને વધાવવા આજરોજ ડીસા શહેર ભાજપ દ્વારા બગીચા સર્કલ પાસે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો। આ વિજયોત્સવમાં ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને ડીસા તાલુકાના કાર્યકરો હાજર રહ્યા। ડીસા શહેર ભાજપના મહામંત્રી કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ, ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સુમેરસિંહ વાઘેલા, ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર, ડીસા નગરપાલિકા કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, નગરપાલિકાના સેનિટેશન ચેરમેન શ્રી કિરણભાઈ રાવલ, ડીસા નગરપાલિકા કોર્પોરેટર શ્રી ગોવિંદભાઈ માખીજા, ડીસા શહેર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કારોબારી સભ્ય, ડીસા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્ય, ડીસા શહેર ભાજપ એસટી મોરચાના હોદ્દેદારો અને કારોબારી સભ્ય, ડીસા શહેર ભાજપ એસસી મોરચાના હોદ્દેદારો અને કારોબારી સભ્ય, શહેર ભાજપના હોદ્દેદારો અને કારોબારી સભ્ય તથા ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મિત્રો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। આજે ગુજરાત રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 86 નગરપાલિકામાંથી 80 નગરપાલિકામાં જલવંત વિજય મેળવ્યો છે। એક મહાનગરપાલિકામાં પણ જલવંત વિજય મેળવ્યો છે અને ખૂબ સારી રીતે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ખૂબ લીડથી જીત મેળવી છે। એ જીતના અમે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને આનંદ ઉત્સવ મનાવ્યો છે। ભાજપ એટલે ભરોસો અને ભરોસો એટલે ભાજપ। નરેન્દ્રભાઈને વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ સરકાર ખૂબ સારી કામગીરી કરે છે। અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની નેતાગીરીમાં ખૂબ સારી કામગીરી કરી છે અને પ્રજા એ ભાજપને પ્રેમ કરે છે એટલે જ આટલી મોટી લીડથી ભાજપને જીતાડી છે। લગભગ 1900 જેટલી સીટ હતી, એમાંથી 1600 જેટલી સીટ ભારતીય જનતા પાર્ટીએ આજે જીતી છે। એ બદલ અમારા સૌ કાર્યકર્તા મિત્રો સાથે અમે આજે આ ઉજવણી કરી છે।